નીચું નિશાન નીચું ઊંચું રાખવાનું, ઊંચું જ રાખવાનું. આ વર્ષે રેપજેપ હશે પણ એના ઊંચી મળવા માટે આપણે શું જોયા છે? બરાબર છે, જોવાનું પણ છે અને ધ્યાનથી સાંભળવાનું છે. થોડો પરિચય આપીને ત્યાર પછી આપ સૌ સીધા વાત કરી દે. આજે આપના ગોલના બારામાં વાત કરીશ. તમારે પહોંચવાનું ક્યાં છે, તમારે ક્યાં પહોંચવાનું. આનામાં 12th અને ગ્રેજ્યુએશનના ખરા સ્ટુડન્ટો આપશો, બરાબર છે ને? એનાથી કોઈ માસ્ટર ડિગ્રી વાળા છે કોઈ અમારી જેમ? નથી. મારું નામ અરવિંદભાઈ ગામિત. લાસ્ટલી 32 યર્સથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું અને બહુ ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ લેવલના એડમિનિસ્ટ્રેટિવ એટલે એજ્યુકેશન લેવલના કોઈ પણ ફંક્શનો હોય અથવા ક્રિટિકલ કન્ડિશનો સર્જાઈ હોય ત્યાંથી ઇઝીલી અમે રસ્તો કાઢી દઈએ છીએ. ટીચરોના, મોસ્ટલી પ્રાઇમરી ટીચરોના 1 to 8 સ્ટાન્ડર્ડ સુધીના જેટલા પણ વિદ્યાર્થી, એટલે મારું એજ્યુકેશન છે. સ્ટાર્ટિંગમાં માત્ર 10મા સુધી સ્કૂલમાં ગયો છું. 12th બહારથી કર્યું, JBA નેશનલમાંથી, બાબા સાહેબ આંબેડકરમાંથી ગ્રેજ્યુએશન કર્યું, માસ્ટર ડિગ્રી પણ ત્યાંથી કરી અને MA મેં ખાસ મહેસાણાથી કર્યું. તો આટલાથી સ્ટોપ નથી કર્યું મતલબ. અને હાલમાં એવા સ્ટુડન્ટો સાથે નાના ત્યારે તો એમની સાથે રહીને 24 કલાક કામ કરવાનું મળ્યું છે. એ 24 કલાક માત્ર 3.5 વર્ષના ટીચિંગ ટાઈમ જે હતો એનામાંથી 18 સ્ટુડન્ટો વેલ સેટેડ છે. એમાં આસિસ્ટન્ટ પ્રોફેસરથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટ ટીચરોથી લઈને સામાજિક ક્ષેત્રમાં પણ અનેક લોકો વધ્યા છે. માત્ર એક મોટિવેશન અને ટીચિંગના ધ્યાન પર લઈને. પણ જાહેર ક્ષેત્રમાં જ્યારે આવવાનું થયું ને ત્યારે 3,500 ટીચરો માટે થઈને પણ એક્ઝેક્ટલી જે ગોલ નક્કી કર્યું હોય ને એ ગોલ પર પહોંચવાની અમે નેમ રાખતા. મારા સાહેબ જે હતા ક્યારેક આપણા સ્કાયનેટના માલિક એટલે અરુણભાઈ ગામિત સાહેબ, આપણી સાથે રાખી મેમ છે, એની સાથે વૈશાલી અને આખો સ્ટાફ છે એનો, એ પણ એક આ જ રીતે થોડા સમય પહેલા મારી ઓફિસમાં આવ્યા હતા. લાસ્ટ યર પણ એક કામ એમણે જનૂનથી ઉપાડવાનું કામ કર્યું હતું. આપણા એરિયાના ખાસ કરીને સાઉથ દક્ષિણ ગુજરાતના દીકરાઓને કોઈ એન્કરેજ નથી, કંઈ વિશેષ કામ કરવાની ધગસ હજુ થોડીક અધિક છે ગણો. તેમાંથી તમે સિલેક્ટ થયા છો અથવા આપ આવો છો તો સારી વાત છે કે તમે કોઈકને સાંભળી રહ્યા છો અને ક્યાંક લાઈફમાં આગળ વધવાનું સ્ટેપ માંડી રહ્યા છો. અન્યથા 2010માં મેં નજર કરીને જોયું, હું ત્યારે ભણવા માટે જ અમદાવાદ ગયો હતો 2010માં. તો આપણે ત્યાંના દીકરાઓ નહીવત, જેના ઘરે સિમ્પલ એજ્યુકેશન હોય ને, સિમ્પલી મમ્મી પપ્પા થોડા એજ્યુકેટેડ હોય, તો એ લોકો થોડું વિઝનના આધાર પર અમદાવાદ, ગાંધીનગર વગેરે ક્લાસીસમાં અથવા થોડા વિઝન ક્લિયર થાય એના માટે દીકરાઓને ભણાવતા. અન્યથા યુવાધન સાવ નવરું બેઠું, નવરું ધૂપ એમ કહું તો બિલકુલ સાચું. અને એકબીજા સાથે મળીને હાય હેલો ગપ ગોળા કરીને જીવનનો ઉત્તમ ટાઈમ જે ખાસ એચિવમેન્ટ લેવલ પર પહોંચવાનો હોય છે એ સાવ ભ્રષ્ટ થઈ જાય. અને જે સમય જ્યાં વધવાના સંદર્ભમાં આપણને કોઈક એવી સ્કિલ મળી જાય, કોઈક એવું લક્ષ્ય નક્કી થઈ જાય અથવા કોઈકના મોટિવેશનના આધાર પર આપણે ગોલ નક્કી કરી દઈએ તો ચોક્કસ એના પર પહોંચી શકાય છે. પણ આપણે ત્યાંના દીકરાઓ એ જોયું નહીં ત્યારે મને એવું લાગ્યું આવું ક્યારે થશે. હું તમારા સ્કાયનેટના માલિકના સંદર્ભમાં વાત કરું, લાસ્ટ 2 વર્ષથી બેટર છે કે આપણે તો એટલી સમજ કેળવાઈ જાય આપણને કે મારે પ્રવાહોમાં જવા કરતાં છેતરાયા વગર મારે સેલ્ફલી ઊભા થવું છે. અચ્છા, મમ્મી પપ્પા મને કોઈએ તો એમણે ખાસ કરીને આપણા જેવા દીકરાઓ જે લોકો કંઈક કરવા માંગે છે લાઈફમાં કે મારે પણ સેલ્ફલી જાતે ઊભા થવું છે. તો 2 વર્ષ પહેલાં જિલ્લા શિક્ષણ અધિકારી છે અમારા ધારા પટેલ મેડમ, એમની દીકરી પણ અહીંયા કમ્પ્યુટર ક્લાસીસ માટે આવતી હતી. એમને નિઃશુલ્ક પૂરું પાડ્યું મતલબ એજ્યુકેશન. અને એની સાથે સાથે એમનો એવો આશય હતો ને કે તે વખતે આપણા જેવા દીકરાઓ આ ક્લાસમાં આવે અને આવ્યા પછી બિલકુલ છેતરાયા વગર સારું એજ્યુકેશન લે. તો એમને એક પરમિશન લેટર આપ્યું. આપણી જે 136 જેટલી શાળાઓ છે તાપીની એજ્યુકેશન લેવલની, ખાસ કરીને સેકન્ડરી અને હાયર સેકન્ડરી, એ તમામ શાળાઓમાં જઈને આ જ વાત કરવા માંગતા હતા રાખી મેડમ અને એમના ડિજિટલ પ્રોજેક્ટરના માધ્યમથી. અમે જ્યારે ભણતા 10મામાં 91ની વાત કરું તે વખતે આ બુક્સો મોટી આવતી પણ એટલું બધું રીડિંગ રહેતું કે કયા પાના પર શું લખેલું છે ત્યાં મોડે કહી દેતા હતા. અચ્છા, આ દીકરાઓમાંથી કોઈ જાગતા સ્વપ્ન જુઓ છો? કોઈને સ્વપ્ન આવ્યું કે નહીં આજે? કોઈને સ્વપ્ન આવે છે? સારું સ્વપ્ન એટલે પોતાના લાઈફના બારામાં. આમ બીજું તો જોરદાર આવી જાય. તો જે તે વારસાગત મળેલા વ્યવસાયને શાર્પનેસ લાવીને સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું
એ અત્યારના સમયની માંગ અને તમે જે માહિતી વિસ્ફોટના સમયમાં અઢારની સદીમાં જ્યારે વર્ક કરો છો એવા સમયે રિયલી આપણે એ ધ્યાન પર લેવાનું છે કે આપણને કયો વ્યવસાય જો સરકારી જોબ સિવાય સારી રીતે ઇન્કમ અર્ન કરી શકવા માટે યોગ્યતા પુરવાર કરનાર છે. એ વાત પણ આવા ક્લાસીસમાં જ્યારે પણ તમે સાંભળો છો, કોઈકને અનુસરો છો, એનામાંથી મળી આવે છે. હું જેમ પેલા કુલીની વાત કરવાનો છું અત્યારે, એ કુલી પાસે મોબાઈલ ટેકનોલોજી માટે આખા દિવસમાં 400 થી 500 રૂપિયા કમાતા હતા. એ 400 થી 500 કમાવે એટલે શું આખા રૂપિયા પૂરા કરી દેવાના? નંદરબાર હતા તેની પણ થોડી વાત કરી લઉં અને તમને એન્કરેજ એ કરીશ કે ભણવાની કોઈ લિમિટ નથી, પણ સાથે સાથે કંઈક એવા ઠોસ મંજિલ પર પહોંચવાના ધ્યેય સાથે આગળ વધીએ કે જેથી કરીને વિચલિત થયા વગર આપણે એ ગોલ પર પહોંચીએ. હું આ બે સ્ટોરીની વાત કરું ત્યાર પછી મારા લાઈફની કેટલીક આમ ટર્નિંગ પોઈન્ટની પણ વાત કરીશ. પણ મારો ભાણિયો અત્યારે એમના ફાધર 2017માં મારી જ એજના હતા અને એ એક્સપાયર થઈ ગયા હાર્ટ એટેકમાં. તો એ ભાણિયો કલ્પેશ કરીને દીકરો, એને હિંમતનગર બીએસસી બીએડ પછી મેં એને ચાલ ભાઈ તું બીએસસી બીએડ કર અને ત્યાર પછી ટીચર તરીકે બની ગયા. પણ એની લાઈન આમ સોબત આગી પાછી હોય ને એટલે બહુ પ્રોપર વેથી ચાલતો નહોતો. હવે એના ફાધર નહોતા, જવાબદારી મારી પાસે મારા બેન અને એના દીકરાઓ તરીકે, એટલે એને થોડું પ્રોપર વેથી વર્ક કરવાનો પ્રયાસ કર્યા. પણ એ એની વેળે ફ્રીડમ અનુભવે છે. આપણે કોઈ કહેવાવાળું છે નહીં, એમ રહેવા દીધો થોડી વાર અને પછી ક્લાસીસ માટે ગાંધીનગર જોઈન કરાવ્યું. એટલા બધા જુસ્સામાં એકાએક આવી ગયો. કોઈ કે વાત કરી હશે આઈએસ બની શકાય છે એમ કરે, મને ઘરે આવીને કહેવા લાગ્યો મામા મારે આઈએસ બનવું છે. ભાઈ બની જા, વાંધો ક્યાં છે, બની જા. પણ એ પ્રમાણે હાર્ડવર્ક તો કરવું જોઈશે ને, વાંચવાનું જોઈએ. ફૂલ ભરાવી લે જાય એટલે જાય, પછી આગળ પાછળ જેવું આપણે ક્યાં જવાનું? પેટ્રોલ નાખવા, ફૂલ એટલે પેટ્રોલ નાખવા માટે આવી તો લાઈફ સ્ટાઈલ. એમાં એ શ્રીકાંત કે શ્રીનાથ એમને યાદ કરવા જેવા છે કે એ ભાઈએ આખા દિવસમાં હાર્ડવર્ક કર્યું હશે. પૂરી તરીકે એટલે 500 થી 500 પર ડે કમાવાવાળો એનો ઉચ્ચ વિચારો કેટલા આમ કામયાબીના શિખર પર લઈ જાય છે. એટલે આપને એમ કહેવા માંગીશ અત્યારે, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. મારી સાથે દીકરાઓ આ બાજુથી પેલા બોલે, નિશાન ચૂક, નિશાન ચૂક, નિશાન ચૂક, માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન કેવું હોવું જોઈએ? વાહ, બેટા આપની સાથે બોલી દીધું. હા ને, નહીં માફ નીચું નિશાન. તો દરેકે પોતાના આઈક્યુના આધાર પર તમારી એક્સલન્સના પ્રમાણે આવડતના આધારે હંમેશા ગોલ તો કેવો રાખવાનો? ઊંચો જ રાખવાનો. આ જે કુલી કામ કરે છે, પરસેવર રેપજેબ હશે પણ એના મકસદથી ક્યારે હટતો નથી. એ માણસ મોબાઈલનો સારામાં સારો ઉપયોગ કરે છે. અત્યારે તો ઘણાને દૂષણ તરીકે લેવાય છે મોબાઈલ, એટલે સાવ નકામી વસ્તુ. આમ થોડા બહાર જઈએ એટલે ગામડે લારી ઉપર 2-5 જણા ભેગા થઈ જાય, આખો દિવસ બપોર સુધી જેટલું નેટ હોય એટલું વાપરીને પૂરું થાય. ત્યાર પછી આગા પાછા જોઈએ હવે શું, ત્યાં સુધી ખોડિયાનું ચાલુ જ રાખે, મતલબ બાજુવાળાનું બી પૂરું કરવું. તો આશય એવો છે, લક્ષ્ય જો નિર્ધારિત હોય તો તમે વસ્તુનો પણ યોગ્ય ઉપયોગ કરી શકો છો. વ્યવસ્થા તેને કહેવાય. યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ. આ દીકરાએ પોતાનું લક્ષ્ય નિર્ધારિત રાખ્યું હતું. નિશાન નીચું નહોતું રાખ્યું. એણે જાગતા જાગતા સાચા સ્વપ્ન જોયા હતા અને એના આધાર પર એ શ્રીકાંત શું બની ગયો? આઈએસ બની. એ હવે જ્યારે કામ કરશે ને એની ઓફિસમાં, કોઈ પણ પગરખા વગરના માણસને બહાર નહીં રોકાવા દેશે. એને એટલા માટે નહીં રોકાવા દે, એને ખબર છે કઠિનાઈ શું છે અને વાસ્તવિકતા શું છે. એનું હાર્ટ એટલું બધું મજબૂત થયેલું હશે કે જરૂરિયાતમંદ જેને પણ જે રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટના આધાર પર પહોંચી વળવા માટે આપણા પાસે તો રોલ મોડેલ થઈ ગયા. પણ એવા દર્દો એ સાંભળશે કે મારે આ લોકોને સાવ ગરીબાઈમાંથી અથવા રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાની વાત હોય યા કોઈ પણ પ્રકારે એને સપોર્ટેડ વર્ક કરવું હોય તો એના માટે 24 કલાક જાગતા હશે. કારણ કે એને જાગતા જાગતા શું જોયા છે? સબ્સ જોયા છે. ગોલ જો નિર્ધારિત હોય તો આપણે ચોક્કસ એ મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. સિવાય કે આપણામાં ધીરજથી
દ્રઢ મનોબળથી, દ્રઢ ઈચ્છા શક્તિથી એ દિશામાં વિચલિત થયા વગર જવાનું ટેમ્પર જોઈએ, જુસ્સો જોઈએ. મારા દીકરાને મારે ડોક્ટર બનાવવો હતો. અહીંયા એન્જલ સ્કૂલમાં એ ભણતો, એન્જલમાં નહીં પણ મેટાશમાં એ ભણતો. ત્યારે મેં કીધું ચાલ બેટા તો શું બનશે, તો ચાલો બીજા ટીચરો પણ ડોક્ટરો બનાવે છે તો આપણે પણ બનાવી દઈએ. એટલે એની શોધમાં મને એવું લાગ્યું કે મેટા સ્કૂલમાં જ્યારે ભણાવું છું ત્યારે મને થોડું આમ એવું લાગ્યું એને જે બર્ડન મળે છે અથવા ટીચિંગ ટાઈમ મળે છે એ એના માઇન્ડ કરતાં વધારે એક્સન્સ છે. એટલે એના પર થોડું આમ એજ્યુકેશનના પર્પઝથી જોડાયેલા ટીચરો કોઈ સાયકોલોજીકલ વર્ક કરતા હોય એવું લાગ્યું ને, એટલે મેં તરત જ રાયન ઇન્ટરનેશનલમાં મૂકી દીધો. અને ત્યાંની ફી તે વખતે 140 હતી, 1,40,000 રૂપીસ 1 યરની. પણ છતાં મને એવું હતું કે લાવો આપણા સંતાનોને સારું ભણાવીએ ને, એમ આપણે તો સાવ કઠિનાઈમાંથી ઊભા થયેલા એની પણ વાત કરવાનો છું. હા, તો એ જે કેટલો ટાઈમ છે તમારી પાસે છે ને? નહીંતર આ તો આખો દિવસ ચાલી જશે. તો એ દીકરાને ભણાવવા માટે થઈને એક ટેમ્પર રાખ્યું મેં પણ, લાવો હું પણ જરા સાવ કઠિનાઈમાંથી ઊભો થયો છું તો એને તો સારું એજ્યુકેશન આપું. તો મને એટલા રૂપિયા ભરવામાં ક્યાંય રંજ નહોતો. અને પણ 2 વર્ષ ભણાવ્યા પછી ખ્યાલ આવ્યો કે હું જેટલું ઇન્વેસ્ટમેન્ટ રૂપિયાનું કરું છું ને એટલું ચેન્જ હું બનાવી. આપણે અરવિંદ સરને બારીથી વધાવીએ. છોકરાઓને શાયદ ઓછું મળેલું છે લાગે ને? તાળી નહીં હમણાંથી. ચાલો જોરમાં છોકરાઓ આપણે તાળી પાડો. જો તાળી પાડવી એ ટેમ્પરરી નથી આપણી. તમે તાળી પાડો છો એટલે સમજી જવાનું કે તમે સામેવાળાને કંઈક હજુ કંઈક કરવાની એક હિંમત આપો છો. તમે તાળી જ નહીં પાડશો તો સામેવાળાને કંઈ બી બોલવું છે કે કંઈક તમને જાણ કરવા માંગે છે તો એમના જે થોટ છે, જે વિચાર છે, એ જે બી તમારા સામે પ્રેઝન્ટ કરવા લાવે છે ચેન્જ થઈ જશે. તમે એમાં ઇન્ટરેસ્ટ નહીં રાખતા તો સામેવાળો શું બોલશે એવું થઈ જશે. એટલે કોઈ બી જગ્યાએ આપણે જતા છો તાળી પાડો હંમેશા, અને જુસ્સો વધારો તો તમને જે આપવા માંગે છે એના કરતા વધારે આપી દેશે. બરાબર ને? તો આવજો એકવાર આપણે અરવિંદ સર માટે તાળી પાડી દઈએ.